વિવાદિત નિવેદન આપતા કહ્યું કે તેઓએ એટલા પાપ કર્યા છે કે માં ગંગાની પણ એક સીમા છે। સુરતમાં રાજ્યસભાના સાંસદ રાધા મોહનદાસ અગ્રવાલ સુરતની મુલાકાતે આવ્યા હતા। તેઓ સુરતના ડાયમંડ ઉદ્યોગની જાણકારી મેળવવા માટે ડાયમંડ ફેક્ટરી પણ ગયા હતા। આ દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી। રાહુલ અને પ્રિયંકા 16મી ફેબ્રુઆરીએ મહાકુંભમાં જવાના છે અને આ યાત્રાને લઈને તેમણે વિવાદિત નિવેદન આપતા કહ્યું કે તેઓએ એટલા પાપ કર્યા છે કે માં ગંગાની પણ એક સીમા છે। તેમણે વધુમાં કહ્યું હતું કે પૂંછડી ત્યાં સુધી જ સીધી હોય છે જ્યાં સુધી પાઇપમાં હોય છે, પણ પાઇપમાંથી નીકળ્યા પછી તે ફરી વાંકી થઈ જાય છે। હું આ લોકોને ફરજી ગાંધી પરિવાર કહું છું। માત્ર ગાંધી નામ રાખવાથી કોઈ ગાંધી બની જતું નથી। તેઓના પાપ એટલા વધુ છે કે ગંગાની પણ એક મર્યાદા છે। ગંગા અને યમુના એમની પાપ કેવી રીતે ધોઈ શકશે? આ લોકો પાપ ધોઈને મહાકુંભમાંથી આવશે પણ ફરી પાછા આવીને પાપ કરશે। તેઓની આદત જ પાપ કરવાની છે। જો તેઓ આ ઉદ્દેશ્યથી મહાકુંભ જઈ રહ્યા છે કે એમના પાપ મટી જશે તો તે તેમનું ભ્રમ છે। उन्होंने कहा कि 2047 आते आते हम देश के हर नागरिक को, और मैं उदाहरण के साथ कह सकता हूँ, आयुष्मान भारत योजना माननीय प्रधानमंत्री ने तय की, करीब 50 करोड़ नागरिकों को आच्छादित किया। आज देश के 50 करोड़ नागरिक 1 रुपया भी उनके पास न हो तो वो सीधे अस्पताल में जा सकते हैं, इलाज करा सकते हैं और 5 लाख तक का इलाज उनका फ्री में होता है। इतना ही नहीं, 2025 में सरकार बनने के बाद उन्होंने पहला निर्णय ये घोषित किया, जो उन्होंने चुनाव के पहले कहा था, चुनाव के बाद इसको लागू कर दिया कि देश में 70 साल से उम्र के जितने वृद्ध नागरिक भी होंगे, वो चाहे किसी भी आय वर्ग के हो, गरीब हो, अमीर हो, कोई भी हो, सबको हम निःशुल्क स्वास्थ्य शिक्षा देंगे। अब वो उसके अगले स्टेप पे जा रहे हैं और कह रहे हैं कि 2047 आते आते इस देश के हर नागरिक को हम उच्चतम गुणवत्ता की शिक्षा देने की स्थिति में होंगे। વિપક્ષે મહાકુંભમાં અવ્યવસ્થા અંગે અનેકવાર પ્રશ્નો ઉઠાવ્યા છે, જેને લઈને રાધા મોહનદાસ અગ્રવાલે કહ્યું કે વિપક્ષ જે કંઈ પ્રશ્નો ઉઠાવી રહ્યું છે તેનાથી અમને કોઈ વાંધો નથી। આ લોકતંત્ર છે। વિપક્ષે સત્તા પક્ષ પર સતત નજર રાખવી જોઈએ। જો ખામીઓ ન હોય તો તેને શોધીને લાવવી જોઈએ, જેથી સત્તા પક્ષ તેને સુધારી શકે। જો વાત રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની હોય તો હું આ આખા પરિવારને ફરજી ગાંધી પરિવાર કહું છું। તો સુરત